હિરણ્યકશ્યપુને ત્યાં 4 દીકરા હતા, લાદ, અનુલાદ, સહલાદ ને પ્રહલાદ. આ 4 કોણ હતા એ મારે હવે કહેવું છે. આ હિરણ્યકશ્યપુના આ 4 દીકરા એ કોણ હતા? એ હતા સનત કુમાર. સનક, સનંદન, સનાતન અને સનત કુમાર, કે જે વૈકુંઠમાં ગયા હતા અને જય વિજયે એને રોક્યા કે તમે ભગવાન પાસે નહીં જઈ શકો. ત્યારે જય વિજય અને સનત કુમારો થોડોક વાર્તાલાપ કરવા લાગ્યા છે, સામસામા બોલાચાલી કરવા લાગ્યા છે કે અમે બ્રાહ્મણ, અને બ્રાહ્મણ પાસે જતા તમે અમને રોકો છો? બ્રાહ્મણને કોઈ રોકી શકતું નથી. બ્રાહ્મણ ગમે ત્યારે અડધી રાતે પણ રાજા પાસે જઈ શકે છે. ગુરુ, બ્રાહ્મણ, ઋષિ અને કોઈ પીડાતી સ્ત્રી કદાચ અડધી રાતે પણ એને જાવું હોય તો રાજા પાસે જઈને ફરિયાદ કરી શકે. એ તો આપણે એવી કથા કરીએ છે કે સુદામાજી દ્વારિકા ગયા અને એને દ્વારપાળોએ રોક્યા, પણ એવી કથા ભાગવતમાં નથી. આપણે લૌકિક કથા એવી કરીએ છે, પણ સુદામાજીને કોઈએ રોક્યા નથી. બ્રાહ્મણ છે, સુદામાજી સીધા જ અંદર ચાલ્યા ગયા છે. તો એ સનત કુમારો અને જય વિજય સામસામા થોડા ઊંચા અવાજે બોલવા લાગ્યા. ત્યારે એ અવાજ સાંભળી અને અંદરથી ભગવાન આવ્યા કે બહાર શું અવાજ થાય. ત્યાં તો જેવા ભગવાન આવ્યા ને એવા જય વિજય પણ શાંત થઈ ગયા અને સનત કુમારો પણ શાંત થઈ ગયા. કારણ ભગવાન શાંતાકારમ છે. શાંતાકારમ એવા ભગવાનને જોયા એટલે આ લોકોનો ક્રોધ ઉતરી ગયો. આપણે પણ જ્યારે કોઈક સામે ક્રોધ કરે અને આપણે એને શાંતિથી ઉત્તર આપીએ કે એની સામે શાંતિથી વર્તન કરીએ એટલે એનો ક્રોધ તરત ઉતરી જાય. હા ભાઈ વાંધો નહીં, તમે કયો એમ, હા સાચી વાત છે તમારી, હવે હું આમ કરીશ, હવે હું આમ, તો એ તરત વાત પતી જાય. પણ હામાં આપણે ચડી જઈએ તો એનું મોટું રૂપ આવી જાય. એટલે શાંતાકારમ એવા ભગવાનને જોયા એટલે જય વિજય અને સનત કુમારો શાંત થઈ ગયા. તો ભગવાને કહ્યું સનત કુમારોને કે આપ પધારો. અને સનત કુમારો આવ્યા. પછી તો ભગવાને કહ્યું કે હે સનત કુમારો, આ જય વિજય વતી હું ક્ષમા માગું છું કે મારા સેવકોએ તમારું અપમાન કર્યું, તમને રોક્યા, તમને આવવા ન દીધા. આપણો સેવક એ કદાચ જો કોઈ આપણે ત્યાં મહેમાન આવ્યા હોય અને એનું અપમાન કરે તો એ ઘરધણીએ જ અપમાન કર્યું કહેવાય. ઘરધણીનું જેમાં માન ઘટે કે આવા માણસો રાખ્યા છે. એટલે ભગવાન પછી ઘરધણી કહે ને કે ભાઈ હો એની ભૂલ થઈ ગઈ, એનું ગણકારતા નહીં, પણ હું તમને કહું આવો આવો પધારો, તમારે કંઈ તકલીફ હોય તો કયો. એમ ભગવાને કહ્યું હે સનત કુમારો મને ક્ષમા કરજો કે જય વિજયે તમારી સાથે ઝઘડો કર્યો, તમને આવવા ન દીધા. તો સનત કુમારોએ કહ્યું કે અમે એને શ્રાપ આપી દીધો છે. તો ભગવાને કહ્યું કે બહુ સારું કર્યું, એને દંડ મળવો જ જોઈએ. કોઈ બ્રાહ્મણનું અપમાન કરે એ હું પણ સહન નથી કરી શકતો. તો પછી ખબર પડી કે 3 જન્મ લેવાના છે. તો ભગવાને કહ્યું કે જય અને વિજયના 3 જન્મ થશે. હિરણ્યાક્ષ હિરણ્યકશ્યપુ, રાવણ કુંભકર્ણ, શિશુપાલ ને દંતવક્ર. તો ભગવાને કહ્યું કે મેં અપરાધ કર્યો કહેવાય ને કે મારા સેવકોએ
તમારો અપરાધ કર્યો, તમને આવતા રોક્યા. તો ભગવાને કીધું કે ભૂલ તો મારી ગણાય ને, કે મેં આવા સેવકો રાખ્યા, આવા દ્વારપાળ રાખ્યા. તો ભગવાને કહ્યું કે જય વિજયના 3 જન્મ થશે ને તો હું 4 જન્મ લઈશ. તો ભગવાને 4 જન્મ લીધા, 4 અવતાર લીધા. હિરણ્યાક્ષને મારવા માટે ભગવાન વરાહ બન્યા, હિરણ્યકશ્યપુને મારવા માટે ભગવાન નૃસિંહ બન્યા, રાવણ કુંભકર્ણને મારવા માટે ભગવાન રામ બન્યા, શિશુપાળ દંતવક્રને મારવા માટે ભગવાન કૃષ્ણ બન્યા. તો સનત કુમારોએ કહ્યું કે આ વૈકુંઠના 6 દરવાજા પાર કરી અમે 7મા દરવાજે પહોંચી ગયા અને અમને ક્રોધ આવ્યો, તે ભૂલ તો અમારી નહીં કે છેટ વૈકુંઠમાં પહોંચી ગયા, 6 દરવાજા પાર કરી લીધા, 7મો એક જ દરવાજો બાકી હતો અને છતાં અમને ક્રોધ આવ્યો, તો અપરાધ તો અમારોય છે. તો જય વિજય 3 અવતાર લેશે. ભગવાને કહ્યું કે હું 4 અવતાર લઈશ. તો સનત કુમારોએ કહ્યું કે તમે 4 અવતાર લેશો તો અમે પણ એક અવતાર લેશું. અને એ જ હિરણ્યકશ્યપુના દીકરા બનીને આવ્યા. સનક, સનંદન, સનાતન અને સનત કુમાર, આ 4 હિરણ્યકશ્યપુના લાદ, અનુલાદ, સહલાદ ને